નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે 9.15 સી સુધી ચર્ચા કરી હતી. એનો ડી એક ઓપ્શન બાકી હતો, જોઈ લઈએ. સાબિત કરવાનું જ હતું. એમાં કીધું હતું અરીસાના સૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ, અંતર્ગોળ અરીસાની વાત છે એટલે હું અહીં લખી નાખું અંતર્ગોળ અરીસો. એ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું અંતર્ગોળ અરીસો હોય એટલે આ રીતે વાત કરે છે. આ અંતર્ગોળ અરીસો છે, આકૃતિ દોરવી ફરજિયાત છે જ નહીં. આ ધ્રુવ પી અહીંયા ક્યાંક એફ હોય, અહીંયા ક્યાંક સી બિંદુ. આ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુ, વચ્ચે અહીંયા એક વસ્તુ મૂકી, એ મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ, આ વસ્તુ જે મૂકી એનું જે પ્રતિબિંબ રહ્યું એ કદમાં મોટું હોય, એટલે એનું પ્રતિબિંબ કદમાં મોટું છે એવું સાબિત કરવાનું તમારે. અને એ આભાસી હોય, આભાસી હોય છે, આવું સાબિત કરવાનું કીધું છે. બરાબર, જોતા જે અરીસાના સૂત્રનો ઉપયોગ કરવાનો મેં તમને કીધું હતું. કદમાં મોટું હોય એટલે મોટવણી સાબિત કરવી પડે, મોટવણી એક કરતાં વધારે, કારણ કે મોટવણીનું સૂત્ર જ આવું છે અરીસા માટે -b/u બરાબર h'/h. પ્રતિબિંબ મોટું તો મોટવણી પણ વધારે, વસ્તુ નાની તો પ્રતિબિંબ મોટું, વસ્તુ મોટી તો મોટવણી નાની. એટલે વસ્તુની સાઈઝ કેવડી છે એના આધારે મોટવણી નક્કી થાય કે પ્રતિબિંબની સાઈઝ. હવે તમને એમ કીધું પ્રતિબિંબ કદમાં મોટું છે એટલે વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું. આ મોટું, આ નાનું એટલે આ મોટું જ થાય. આ મોટું એટલે આ મોટું, આ નાનું એટલે પણ આ મોટું થાય. સમજાણું? એટલે મોટવણી આપણે એક કરતાં વધારે સાબિત કરવી પડે. બીજું, આભાસી પ્રતિબિંબ કીધું. આભાસી પ્રતિબિંબનો અર્થ થાય જમણી તરફ જ હોય એટલે v0. મેં તમને છેલ્લે વાત કરી હતી. આભાસી સાબિત કરવું હોય એટલે v0 સાબિત કરવાના, v0 તો સાચું પ્રતિબિંબ સાબિત થાય. બરાબર, ચાલો જોતા જઈએ. ચાલો સૌ પ્રથમ પહેલા આપણે અરીસા માટે, ચાલો અરીસા માટે અરીસાનું સૂત્ર બોલો. 1/u પ્લસ 1/v બરાબર 1/f. બરાબર, હવે ચેક કરો. આપણે પ્રતિબિંબ મેળવવાનું એટલે 1/v ને જ આપણે કરતા કરીએ તો 1/f માઇનસ 1/u સમીકરણ 1. આપણે v જ સાબિત કરવાના. શું સાબિત કરવાનું ચેક કરો. એક તો v ની વેલ્યુ રહી એ >0 મળવી જોઈએ, એટલે કે 0 કરતાં વધારે મળવી જોઈએ. કઈ રીતે મળશે તો અહીંયા આપણે લખીએ. ચાલો અંતર્ગોળ અરીસા માટે, અંતર્ગોળ અરીસા માટે જો અહીંયાથી આટલા f કહેવાય, આકૃતિ તો સમજાય એટલા માટે દોરી, અને અહીંયાથી આટલા u કહેવાય, અહીંયાથી આટલા u કહેવાય. અંતર્ગોળ અરીસા માટે u ની વેલ્યુ કેવી છે? <0. f ની વેલ્યુ પણ કેવી છે? <0. ઋણ છે ને, ટૂંકમાં વસ્તુ હોય તરફ માઇનસ એટલે આ બાજુનું માઇનસ, u પણ માઇનસ, f પણ માઇનસ. માઇનસ નો શું થાય? 0 કરતા નાના હે. જો આના તરફ નાનું પાક્યું, f નાના એટલે f તરફ પણ નાનું પાક્યું. આવું હોય, આ ફિક્સ છે. અત્યારે આ કેસમાં અંતર્ગોળ અરીસા માટે આ કેસમાં તો છે જ આ, અને આ જ હોય. કોઈ પણ કેસ હોય તો આ જ હોય, આ નક્કી વાત છે. હવે આપણે ચેક કરી લઈએ. જો f ની વેલ્યુ કેવી છે? f ની વેલ્યુ 0 કરતાં નાની, મતલબ આ ઋણ છે, આ પદ થયું ઋણ. u ની વેલ્યુ પણ 0 કરતાં નાની, એટલે આ પદે ઋણ અને આ ઋણ હતું એટલે આ પદ થઈ જશે ધન. સમજો બરાબર? u ની વેલ્યુ ઋણ છે, આ ઋણ અને આગળ ઋણ હતા એટલે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, એટલે આ પદ થઈ ગયું ધન. f ની વેલ્યુ પણ ઋણ છે એટલે આ પદ ઋણ એટલે આ ઋણ જ રહેશે. આપણે તો આવું જોઈએ છે v0 તો આભાસી સાબિત થાય, આભાસી સાબિત કરવાનું કીધું. હવે એક પદ ધન હોય એક ઋણ હોય ત્યારે વિચારવું પડે કયું પદ મોટું છે ને કયું પદ નાનું, કારણ કે તો જ નિશાની આવે છેલ્લે. હવે બને જવાબ આપો, આ ધન છે આ ઋણ છે. બે ઓપ્શન શક્ય બને. આ ઋણની કિંમત દાખલા તરીકે આવી હોય, ધનની કિંમત આવી હોય, આવું બને. આ 10 હોય ને આ 5 હોય, બે શક્યતા છે. આ પદને તો મેં ધન જ લીધું, જોયું? બીજા પદને, પેલા પદને મેં ઋણ લીધું. પણ આવું થઈ શકે, આ મોટું હોય આ નાનું હોય, આ નાનું હોય આ મોટું હોય. તો હવે ચેક કરો આ કેસમાં શું થાય. તમને અહીંયાથી ખબર જ છે કે u ની કિંમત રહી ઓછી છે, f ની કિંમત વધારે.
યુ ની કિંમત નાની છે, આ કિંમત નાની છે એટલે આ આખે આખું પદ છેદ નાનો એટલે આ આખે આખું પદ મોટું થાય, આ મોટું થાય છે. એફ ની કિંમત વધારે છે, એફ ની કિંમત વધારે છે એટલે છેદ વધારે એમ આ આખે આખું પદ નાનું થાય. એટલે આ ઋણ સંખ્યા રહી નાની છે, આ મોટી છે તો મોટા નિશાની એટલે ધન જ આવશે. એટલે આપણે લખશું, આ તો લખ્યું તથા અથવા તો ડાયરેક્ટ લખી નાખું. તેથી 1/v ની વેલ્યુ કેવી મળશે આ કેસમાં? ગ્રેટર ધેન 0. એટલે ધન મળશે. એમ કેમ ધન મળશે? કારણ લખી નાખું. કારણ કે કોણ મોટા છે? f ગ્રેટર ધેન u છે. f મોટા છે u કરતા. આના આધાર આ મોટા થયા, છેદ મોટો એટલે આ પદ આખે આખું નાનું થાય. આ નાનું થયું. u મોટા સોરી u નાના છે, u નાના એટલે આ આખે આખું પદ મોટું થાય એટલે આ કિંમત મોટી થઈ, આ કિંમત નાની થઈ. મોટામાંથી નાનું જાય તો મોટાની જ નિશાની. બરાબર છે? મોટાની નિશાની ધન હતી. આ નથી ને આખાની જો ધન હતી, ધન મેળવી. તો હવે મને જવાબ આપો. તેથી આ પદ આખે આખું ધન હોય એવું ક્યારે બને? એક તો ધન જ છે, v પોતે પણ ધન હોવા જોઈએ, v ગ્રેટર ધેન 0. તેથી કહી શકાય કે અંતર્ગોળ અરીસા માટે જ્યારે વસ્તુને f અને p ની વચ્ચે મૂકવામાં આવે તો તેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી જ હોય. આ મેથેમેટિકલી સાબિત કર્યું. તમે આ કંઈ ન લખો તો ચાલે, આ તો તમને સમજાવવા માટે જ લખું છું. બરાબર? આ એક બાબત સાબિત થઈ, આભાસી સાબિત કર્યું. કદમાં મોટું છે એવું સાબિત કરવાનું આપણે. એ પ્રતિબિંબ કદમાં મોટું છે તો મોટવણી સાબિત કરવી પડે. ચાલો મોટવણી સાબિત કરશું. તો મોટવણી m બરાબર બે સૂત્ર, h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં h અને h ડેશ થી નહીં ખબર પડે કારણ કે ક્યાંય આપ્યું નથી. આપણને રકમમાં આવું આપ્યું હતું કે u આટલા છે, f આટલા છે, એટલે v અને u ના સૂત્ર ઉપરથી, v અને u નું સૂત્ર છે જ આપણી પાસે આ રહ્યું. હવે આના ઉપરથી આપણે નક્કી કરી. હવે જોઈએ કદમાં પ્રતિબિંબ મોટું એટલે પ્રતિબિંબ મોટું હોય તો મોટવણી પણ મોટી જ મળવી જોઈએ. એટલે m ની કિંમત પણ 1 કરતા વધારે થવી જોઈએ. પ્રતિબિંબ મોટું હોય એનો અર્થ એવો થાય કે વસ્તુ નાની, તો આ ગુણોત્તર 1 કરતા વધારે એટલે m ની કિંમત 1 કરતા વધારે. એવું ક્યારે બને? v મોટા હોય, u નાના હોય તો જ બને. તો v મોટા સાબિત કરો. v અને u નો સંબંધ, v અને u નો સંબંધ આના ઉપરથી મળશે. ચેક કરો. ચાલો જોતા જઈએ. હવે 1/v બરાબર 1/f માઇનસ 1/u પરથી આ પદ ઉપરથી હું આના ઉપરથી જ વાત કરું. જોઈ ગયો, મને જવાબ દઈ ગયો. આ પદ ધન હતું, આ પદ ઋણ હતું. કોણ મોટું કોણ નાનું ચેક કરવાનું છે. આ જે કિંમત છે એમાંથી કંઈક હું બાદ કરું ને ત્યારે 1/v મળે. આ કિંમત છે એમાંથી કંઈક બાદ કરું ત્યારે આ કિંમત મળે. તો મોટું કોણ થાય? 1/u. આ છે આ ધન છે, એમાંથી હું કંઈક બાદ કરું ત્યારે 1/v મળ્યું. તેથી એટલે મોટા કોણ થયા? 1/u રહ્યા એ મોટા થયા 1/v કરતા. આપણે તો v અને u જોઈ છે, બે બાજુ ઉલટાવવા પડશે. ઉલટાવો તો u ના છેદમાં 1 નહીં, ઉલટાવી તો અસમતા બદલાઈ જાય. v ના છેદમાં 1 નહીં લખી તો હાલશે. ઉલટાવતા આ મળી ગયું. v મોટા મળ્યા, v મોટા, u નાના મળ્યા, u નાના. તેથી m બરાબર માઇનસ v ના છેદમાં u પરથી m ગ્રેટર ધેન 1 હોવાથી કહી શકાય કે જ્યારે f અને p ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ કદમાં મોટું જ હોય. ખાલી લોજિક જ છે, એકદમ સરળ છે. તમારે મેં તમને કીધું કદમાં નાનું કે મોટું હોય તો મોટવણી ઉપરથી આભાસી કે વાસ્તવિક પ્રતિબિંબ સાબિત કરવાનું હોય તો આના ઉપરથી સાબિત થઈ જાય. આ સમજાઈ ગયું? એકદમ સરળ છે. બરાબર? ચાલો ત્યાર પછીનો આગળનો એક દાખલા નંબર આપણે જોઈએ. 9.15 હતો. ચાલો જો આગળનો દાખલો નંબર 9.16 આપણે ચલાવી નાખ્યો તો 9.17. 9.16 દાખલા નંબર હતો
તે ઓલી પિન વાળો હતો, બરાબર, ટેબલની સપાટી વાળો, જે આપણે ચલાવી નાખ્યો 9.17 માં 2 ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનની ચર્ચા કરતા જઈએ આપણે. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલો 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવેલો છે. આવી રીતે નળી હોય તો આ નળીનો આડછેદ એટલે વચ્ચેથી આમ કટિંગ કરી નાખી છે, એટલે અંદરનો ભાગ તમને દેખાય છે. આકૃતિ આપેલી છે એને હું અહીંયા દોરું જ છું, બરાબર. બહારની બાજુએ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલું છે. આકૃતિ મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેના કોણનો વિસ્તાર એટલે રેન્જ એ જણાવો. ઓપ્શન બી, જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું છે? ફરીવાર પહેલા એ ઓપ્શનની ચર્ચા કરી. આકૃતિ આપેલી છે એટલે આકૃતિ હું દોર નાખું. આકૃતિ તમને આવી રીતે આપેલી છે. બરાબર. પછી અહીંથી એક કિરણને આપાત કરેલું છે, આ એની અક્ષ આપેલી છે આવી રીતે, બરાબર. પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ આ રીતે લંબા છે, આ લંબ છે, ખબર પડી જાય છે. સપાટી આ થઈ તો લંબ આમ થાય, અને અહીંયા જે કિરણ આપાત થયું અહીંયા આ ખૂણાનું નામ આપેલું છે આઈ ડેશ નામ આપેલું છે. આ ખૂણાને આઈ નામ આપેલું છે, બરાબર. ન હોય તો નામકરણ તો આપણી રીતે કરી શકીએ, બરાબર. જેટલા ખૂણે આપાત એટલા જ ખૂણે પરાવર્તન, એટલે આ પણ આઈ ડેશ. પછી અહીંયાથી આમ બહાર ને બધી બાજુ જતા હશે, આપણે આટલી આકૃતિની જરૂર છે. આ ખૂણાનું નામ આપેલું છે આર. શું કીધું બરાબર સમજો. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલો 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ. ફાઇબરમાંથી બનાવેલો એટલે 1.68 વક્રી ભવનાંક એટલે આ ભાગનો વક્રી ભવનાંક કહેવાય, જેને આપણે કોર કહેતા હતા. ઈટા 1 કયો કે ઈટા 2 કયો, જે કેવું હોય. ચાલો હું આને ઈટા 1 કહી દઉં. જે નામ આપવું એ અપાય હો ભાઈ. આને 1 આપો, આને 2, આને 1 આપો, આને 2. પછી કીધું હે બહારની બાજુ એટલે આ બાજુ, બહારની બાજુ એટલે આ બાજુ. આ બાજુએ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ, જેને આપણે ક્લેડિંગ પણ કહેતા હતા. આનો વક્રી ભવનાંક આપેલો છે ઈટા 2 કહી દઈએ 1.44. આકૃતિ મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. આ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ, પૂરેપૂરું પરાવર્તન થવું જોઈએ એના જ માધ્યમમાં. તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ આઈ રહી, આ નળી છે એની અક્ષ આઈ રહી, એ અક્ષ સાથેનો જે કોણ રહ્યો આપાત કિરણનો નળીની અક્ષ સાથેનો કોણ એટલે આઈ, એનો વિસ્તાર જણાવો. એટલે કે આઈ ક્યાંથી ક્યાં સુધી લઈએ તો પૂરેપૂરું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એવું ફરજિયાત ન હોય કે એક જ ખૂણો મળે કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એવા પણ બીજા પણ એવા ખૂણા હોય છે કે આટલો ખૂણો લ્યો તો પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, આટલો ખૂણો લ્યો તો પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આ આઈ શોધવાનો, આઈ ડેશ નથી શોધવાનો, આઈ નો વિસ્તાર શોધવાનો કીધો છે આપણને, બરાબર. બી ઓપ્શનમાં શું કીધું જુઓ. જો પાઇપની બહારની બાજુએ આવરણ ન હોત, આ આવરણ નથી તો શું થવું? આ આવરણ ન હોત તો શું? ડાયરેક્ટ હવા આવી જાય. આવરણ ના હોય તો તમારો જવાબ શું છે? તો મતલબ તમારો જવાબ શું એટલે પહેલા શું પ્રશ્ન પૂછ્યો હતો? આઈ નો વિસ્તાર. તો હવે બીજામાં એમ કીધું આવરણ નથી, તો તમારો જવાબ શું હોત? આઈ નો જવાબ શું હોત એમ. એટલે આઈ નો વિસ્તાર જ શોધવાનો છે બીજામાં પણ. કમ્પ્લીટ? ઓકે. હવે સમજો બરાબર. દાખલો કઈ રીતે ગણવાનો એ જોતા જઈએ. ઈટા 1 ઈટા 2 આપેલા તમને આવું કીધું આઈનો વિસ્તાર શોધવાનો. ખાલી આઈનો વિસ્તાર નથી શોધવાનો, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ને એવો આઈનો વિસ્તાર શોધવાનો હોય, એવી આઈની કિંમત શોધવાની હોય. પહેલા તો એ કે પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? મેં શરત લખાવી હતી. પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની બે શરત, આઈ ગ્રેટર ધેન આઈસી
ઘટમાંથી પાતળામાં જવું જોઈએ. હવે અહીંયાથી પૂર્ણાંતરિક પરાવર્તન થવાનું છે ને, તો આ જે ખૂણો રહ્યો ને, અહીંયા જે આપાત કોણ બને ને, એ આપાત કોણ, આ અને આ બે માધ્યમની વાત થઈ ને, અહીંયાથી પૂર્ણાંતરિક જે બે માધ્યમ વચ્ચે પૂર્ણાંતરિક પરાવર્તન થતું હોય, જે બે માધ્યમ અહીંયાથી અહીંયા પાછું ઉડતી તો આ માધ્યમ ને આ માધ્યમ, એ બે માધ્યમ માટેનો જે ક્રાંતિ કોણ હોય એના કરતા અહીંયા જે આપાત કોણ બને એનું મૂલ્ય ઓલા કરતા વધારે હોવું જોઈએ, અથવા એના જેટલું હોય તો પણ ચાલે. તો આપણે એમ કહી શકીએ થોડુંક અમથું પૂર્ણાંતરિક પરાવર્તન થયું, થોડુંક અમથું. બરાબર? સમજાણું? ઓકે. તો આપણે શું કરવું પડશે? પહેલા આ શોધવું પડશે કે આઈ ડેશની કિંમત આપણે કેટલી લઈ શકીએ. આ આઈ ડેશની કિંમત કેટલી હોવી જોઈએ? આ બે માધ્યમ માટેનો જે આઈસી હોય એટલી લઈ શકીએ. હવે જોઈજો, એટલે આપણે લખશું આ બિંદુને કંઈક નામ જ આપી દે. આ બી બિંદુ કહી દો, એ બિંદુ કહી દો, આને સી બિંદુ કહી દો. બરાબર? બી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આઈ ડેશ ગ્રેટર ધેન આઈસી થવા જોઈએ. આવું થાય પેલા તો આ તો થવું જોઈએ, તો જ પૂર્ણાંતરિક. કારણ કે આપણને ખાલી આઈ શોધવાનું નથી કીધું. કેવો આઈ શોધવાનું કીધું? પૂર્ણાંતરિક પરાવર્તન થાય એવો આઈ શોધો. એમ આ શોધવાનું છે, આ નથી શોધવાનું. પણ પેલા તો આ તો આપણને ખબર હોવી જોઈએ ને, આવું થવું જોઈએ, ત્યારે જ તમે એને અનુરૂપ કિંમત શોધી શકશો. હવે બીજી વાત, પેલા મારા આ પ્રશ્નનો જવાબ દો. તમારે આઈ શોધવો છે, આટલી આકૃતિ આપેલી છે, આઈ એટલે આપાત કોણ અને વક્રી ભવનાંક આપેલા, ખૂણો ઈટા અને થીટા સ્નેલના નિયમમાં જ આવે. ઈટા અને થીટા બે જ વસ્તુ છે. ઈટા અને થીટા એટલે સ્નેલના નિયમમાં આવે. એટલે અહીંયા સ્નેલનો નિયમ વાપરો તમે એટલે આઈ મળી જાય. પણ આર શોધવા જોઈએ. આર ક્યાં આપેલા જ નથી, એટલે આર શોધવા પડે. આર કઈ રીતે મળે? આ ખૂણો તો 90 જ છે, દેખાય જ છે. જો આ ખૂણો મળી જાય, આ મળે તો આ 90 છે, આ મળી જાય, આ મળી જાય તો પછી અહીં સ્નેલનો નિયમ વાપરો, આ મળી જાય. આ જ શોધવાનું કીધું. એટલા માટે આપણે શરૂઆત જ અહીંથી કરી, આ આઈ શોધવાની, આઈ ડેશ શોધવા માટે. ક્લિયર થયું? પણ આઈ ડેશ કેવા લેવાના એ તો હજી નથી ખબર. પૂર્ણાંતરિક પરાવર્તન થાય એવા લેવાના, એટલે આવા લેવાના. પહેલા હું આઈસી શોધી લઉં. જો આઈસી ખબર પડી જાય પછી એના કરતાં વધારે લેવાના એ નક્કી, અથવા એના જેટલા હાલે એના જેટલા લઈ શકું. મેં કીધું ને કે એવું માની લેવું થોડું ગમતું થયું પૂર્ણાંતરિક પરાવર્તન. તો આઈસી શોધવા માટેનું સૂત્ર ખબર છે? ન ખબર હોય કંઈ વાંધો નહીં. અહીંયા પણ આ ખૂણો જ છે, આ માધ્યમ ને આ માધ્યમ, બે માધ્યમ અને આપાત કોણ. આપાત કોણ ઈટા 1 ઈટા 2, તો સ્નેલનો નિયમ. ફરીવાર બી બિંદુ પાસે, બી પાસે સ્નેલનો નિયમ વાપરતા. ડાયરેક્ટ સૂત્ર આવડે તો સારી વાત છે, ન આવડે તો સ્નેલના નિયમ ઉપરથી જ આપણે એ સૂત્ર મેળવ્યું. સ્નેલનો નિયમ વાપરતા, ચાલો એ નિયમને હું અહીંયા વાપરું છું. ઈટા 1 સાઈન થીટા 1 બરાબર ઈટા 2 સાઈન થીટા 2. ઈટા 1 તમે 1 આને કીધું, જો યાદ રાખજો, આને 1 નામ આપ્યું હતું. તો એ જ માધ્યમ લ્યો 1.68, એ જ માધ્યમનો ખૂણો, એ જ માધ્યમનો ખૂણો એટલે આઈ ડેશ. આઈ ડેશ આપણે તો ક્રાંતિકોણ શોધી છે. ક્રાંતિકોણ આઈ ડેશ તો ખાલી નામ આપ્યું, કારણ કે પૂર્ણાંતરિક પરાવર્તન ક્યારે થાય? ક્યારે થાય? તો કે ક્રાંતિકોણ કરતા અહીંયા જે ખૂણો બને એ મેક્સિમમ હોવો જોઈએ. આ ખબર પડી? આઈસી કેમ લીધા? 1 મિનિટ. હાલો આઈ ડેશ રાખો હાલો, આ મૂકી દઉં એવું. ઈટા 2 બીજું માધ્યમ છે તમારું 1.44, બીજું એટલે આ ઉપરનું. એ માધ્યમનો ખૂણો કેટલો લઈશું? આ માધ્યમમાં કિરણે બનાવેલો ખૂણો. આપણે આવી રીતે પૂર્ણાંતરિક પરાવર્તન લેતા હતા, યાદ કરો. એક આ પરિસ્થિતિ થાય અને બીજી પરિસ્થિતિ આવી રીતે થતી. અહીંયા કિરણ આપાત થતું હોય અને એક આવી રીતે આપાત કોણ, આ વક્રીભૂત કોણ. અહીંયા વક્રીભૂત કોણ આટલો થાય, આ તો પરાવર્તન કોણ અહીંયા આટલો થાય. આ નો ખબર હોય તો આ થાય ત્યારે આપણે આઈ ડેશ થઈ રહે ને. આવી પરિસ્થિતિ હોય તો શું થાય? ત્યારે જ આપણે આને ક્રાંતિકોણ કહેતા. યાદ કરો કે જ્યારે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર બને, એટલે કે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને, ત્યારે જે આપાત કોણ હોય એને જ આપણે આઈસી કહેતા હતા. એટલે તો મેં અહીંયા આઈસી લખ્યા, કારણ કે આપણને અત્યારે નથી ખબર
પણ આપણે એવું ધારી લીધું પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ, એવું એને કીધું હતું. પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ તો પૂર્ણાંતરિક પરાવર્તનનો અર્થ જ આવો થાય. એટલે 1.44 બીજો ખૂણો 90 ડિગ્રી જે માધ્યમમાં હોય, આ માધ્યમ હતું તો એ માધ્યમમાં જ 90 બને, એટલે અહીંયા 90 લેવા આપણે. સમજાણો અર્થ? રેડી? ચાલો તો ત્યાર પછી હવે આપી દો સાદરું. તો આના ઉપરથી sin IC બરાબર 1.44 sin 90 એટલે 1 આ 1 અને આ ગુણાકારમાં તો આ બાજુ આવ્યા છે ને 1.68. ચાલો આ બંનેનો ભાગાકાર કરી એટલે આપણને કઈ કિંમત મળશે. જોતા જઈએ કેટલી કિંમત આપણને મળે છે. બરાબર, તો આપણને કઈ કિંમત મળશે એની sin IC બરાબર 0.8571. બરાબર, 0.8571. તો IC આપણે શોધી. ચાલો તો IC કેટલા મળશે? sin ના પાછળના કોષ્ટકમાં જોવાનું. બરાબર, તમે તમારી રીતે જોઈ જો એટલે કઈ કિંમત મળશે તમને. તો લગભગ કંઈક 59 ડિગ્રી જેવું મળે છે લગભગ. બરાબર, આટલી કિંમત મળશે. IC મળ્યા મતલબ અહીંયા જો આવી પરિસ્થિતિ થાય ને એ જગ્યાએ આવી પૂર્ણાંતરિક પરાવર્તન થઈ ગયું એમ કહેવાય. પણ એના કરતાં વધારે ખૂણો બને, IC કરતાં જે ખૂણો વધારે બનશે અહીંયા વધારે, તો પૂરેપૂરું પૂર્ણાંતરિક પરાવર્તન થાય જ. બરાબર, તો અહીંયા એ I' કેટલા હોવા જોઈએ? 59 હોય તોય ચાલશે, 60 લ્યો તો થાય જ, 61 લ્યો તોય થાય, 62 લ્યો તોય થાય, 64 લ્યો તોય થાય. આગળ તો ગમે તેટલા ખૂણા લઈએ કે ને, આ નક્કી IC કરતાં વધારે લેવાનો આ ખૂણો તો પૂર્ણાંતરિક પરાવર્તન. 59 લ્યો, 60, 61, 62, 63 એવા ગમે તે, પણ હું 59 લઈને જ કરું. હવે જો આની કિંમત હું ઓછામાં ઓછી લઉં ને, આની કિંમત ઓછામાં ઓછી લઉં તો આ કિંમત કેવી મળશે મને? વધુમાં વધુ કે ઓછામાં ઓછી? ચેક કરો. પહેલા હું આ કાટકોણ ત્રિકોણ ABC ની વાત કરું. કાટકોણ ત્રિકોણ ABC માં ચાલો A plus B plus C આ ત્રણે ત્રણ ખૂણા, આ તો ડાયરેક્ટ આમ લખી નાખો ને, I' પ્લસ 90 ડિગ્રી પ્લસ આ બરાબર 180 ડિગ્રી થાય આ ત્રણેય ત્રિકોણમાં. તો I' ની કિંમત જ આપણે 59 લઈ શકીએ, ઇક્વલ છે ને એટલા માટે. સમજાણું? તો 59 ડિગ્રી લીધા મેં, જોઈ જો શું થાય હવે. બરાબર 180 ડિગ્રી. તો R ની વેલ્યુ કેટલી થાય? ચાલો 180 માંથી 90 બાદ કરો એટલે 90, અને આમ લઈ જાઓ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી માઇનસ 59 ડિગ્રી. 180 માંથી 90 બાદ કરો, 59 બાદ કરો એટલે R થઈ જાય કેટલી આવશે? તો 180 માંથી 90 બાદ કરો એટલે 90, 90 માંથી પાછા 59 એટલે 31 ડિગ્રી મળશે. હવે જોઈજો, હવે હું તમને સમજાવું. 59 લીધા હતા, 59 કરતાં વધારે પણ લઈ શકો ને. દાખલા તરીકે તમે 60 લીધા હોત, 60 ધારો અહીં 60 લ્યો તો R ની કિંમત કેવી મળે? 30 મળે. આ 61 લ્યો તો લઈ શકાય, 61 વધારે લેવાનું તો આ 32 મળે. સમજાય છે? એટલે સોરી, તમારી કિંમત સતત ઘટતી જશે, 29 મળશે. આ તમે જેમ વધારે લ્યો તો દેખાતું જ છે, કારણ કે 90 માંથી એટલા બાદ કરવાના છે, 180 માંથી એટલા વધુ ને વધુ બાદ કરવાના, 59 બાદ થાય, 60, 61 વધારે બાદ થાય તો આ કિંમત ઓછી મળે. આ કિંમત જેવી મળે એવી કિંમત આ મળે. આ વધુ તો આ વધુ, આ ઓછી તો આ ઓછી. એટલે આપણે 59 પહેલા ઓછામાં ઓછી કિંમત લીધી, આની ઓછામાં ઓછી કિંમત 59 લઈ શકીએ એટલે લીધી. તો આમ વધુ ને વધુ મળી, આ વધુ ને વધુ મળશે તો આ વધુ ને વધુ મળશે. સમજાણું અર્થ? આ વધુ ને વધુ મળે એનો અર્થ શું થાય? અહીંયા સુધી લઈ શકશો, એના કરતાં વધારે લઈએ કાંઈ ના, એના કરતાં ઓછી લેવાય એટલે તમને વિસ્તાર મળી જાય ને. અહીંયાથી ઓછી એટલે ક્યાં સુધી ઓછી હોય એ આપણે વિચારશું, છેલ્લે જવાબ આવશે. સમજાણો અર્થ? તમને આનો વિસ્તાર શોધવાનો કીધો, બરાબર? વિસ્તાર ન મળે તમને વધુ ને વધુ કિંમત મળશે. જે મહત્તમ જ કિંમત છે. કેમ મહત્તમ છે? આ ઓછામાં ઓછી કિંમત લઈ દીધી, આ ઓછામાં ઓછી લ્યો એટલે આ વધુ ને વધુ મળશે, ને આ વધુ ને વધુ મળશે એટલે આ પણ વધુ ને વધુ મળશે. હવે આપણે એ બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરી. ચાલો એ બિંદુ પાસે ફરીવાર η1 sin θ બરાબર η2 sin θ2. ચાલો મૂકો કિંમત ફરીવાર આમાં, તો શું થશે? η1 એટલે હવે તમારે η1 ને η2 જેમ કેવું, η1 તમારે કીધું η2 આને રાખો, આ બે માટે જેમ કરવું હોય બસ. તમે આ ખોટી કિંમત ન મૂકી દેતા, η1 અત્યારે આને રાખો તો 1.44
ઈ માધ્યમનો ખૂણો sin r કહેવાય. બહારનું માધ્યમ એને η2 એટલે પાછા η2 એટલે આ ન મૂકી દેતા હો. હવે આની વાત કરું એટલે આ બે માધ્યમ થયા. હું આની વાત કરતો ત્યારે આ બે માધ્યમ થયા. એ તો નક્કી જ છે કે ઈટા અને થીટાની જ વાત હતી એટલે આખો દાખલો સ્નેલના નિયમથી થાય. સ્નેલનો નિયમ જ વાપરો હોય. પહેલી વાર વાપરો, બીજી વાર. આ તો આપણે એટલા માટે આ કેમ છે એ મેં તમને સમજાવ્યું. ચાલો ફરી વાર η2 એટલે એ ઈ માધ્યમનો ખૂણો એટલે i ઈ પણ મેક્સિમમ થાય. કેમ? કારણ કે r ની કિંમત વધુ ને વધુ તો આ પણ વધુ ને વધુ સમપ્રમાણ સંબંધ છે. ચેક કરો, જો સમપ્રમાણ છે. સમપ્રમાણ હોય એટલે આ કિંમત વધુ ને વધુ તો આ પણ વધુ ને વધુ, આ ઓછામાં ઓછી તો આ પણ ઓછામાં ઓછી. રેડી? ચાલો 1.44 sin r કેટલા છે? 31 ડિગ્રી. 1 ગુણ્યા આટલા એટલે એટલા જ કહેવાય sin i મેક્સિમમ. ચાલો sin 31 ની કિંમત શોધો અને 1.44 કરો, બરાબર? એટલે આપણને કિંમત મળશે. જોતા જઈએ. sin 31 ની પહેલા કિંમત શોધવાની છે આપણે અને ત્યારબાદ આપણે sin 31 ડિગ્રીની કિંમત કંઈક તમને મળશે 0.5150, બરાબર? 1.44 0.5150 બરાબર sin i મેક્સિમમ, બરાબર? હવે આ બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર હું કરું છું તો તમને આનો ગુણાકાર મળશે 0.8662 sin i મેક્સિમમ, બરાબર? અને આટલી કિંમત લગભગ પાછળ તમે કોષ્ટકમાં જોઈશો તો લગભગ i મેક્સિમમ 60 ડિગ્રી જેટલું મળે, લગભગ 60 ડિગ્રી જેટલું. આનો અર્થ શું થયો કે આની વધુ ને વધુ કિંમત 60 ડિગ્રી જેટલી મળી. તો એના કરતાં વધારે લઈ શકો ના. એનો અર્થ શું થાય? વધુ ને વધુ 60 એટલે ઓછા લઈએ કાંઈ. ઓછા એટલે 59, 58, 57, 56, 54 એ દરેક ખૂણા લઈશો ને તોય પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આનો અર્થ કારણ કે ક્યારે વધુ વધુ આની તમે ઓછામાં ઓછી કિંમત લીધી, i ની ઓછામાં ઓછી કિંમત 59 લ્યો. એના કરતાં વધારે તો લઈ શકો તમે. આના કરતાં વધારે લ્યો આ કિંમત વધારે લઈશો તો r મળશે એને અનુરૂપ i મળશે. પૂર્ણાંતરિક પરાવર્તન થાય. હજી વધારે લ્યો કારણ કે આ પૂર્ણાંતરિક પરાવર્તન થાય એવી કિંમતો તમે પસંદ કરો. આના કરતાં વધારે લેવાની એટલે આપણે વધારે લઈએ તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો એ વધારે દરેક કિંમત લઈશો તો તમને i ની દરેક કિંમત મળશે. પણ આપણે શું કર્યું? આની ઓછામાં ઓછી કિંમત લીધી ઇક્વલ. આ ઓછામાં ઓછા તો આ વધુ ને વધુ, આ વધુ ને વધુ તો આ વધુ ને વધુ, એ વધુ ને વધુ કિંમત મળી. તેથી કહી શકાય કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે 0 i 60 ડિગ્રી થાય. i ની વેલ્યુ કેટલી થાય? આ i ની વેલ્યુ કેમ 0 થી? કારણ કે ઓછામાં ઓછો ખૂણો કેટલો હોય? 0 હોય. 60 વધુ ને વધુ 60 લેવાનો, એના કરતાં તો ઓછો. i ની કોઈ પણ કિંમત લ્યો 0 અને 60 ની વચ્ચે તો તમને દરેક વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન i નો વિસ્તાર મળી ગયો. આપણને આ પહેલા ઓપ્શનનો જવાબ મળ્યો. હજી બી ઓપ્શન બાકી. બી ઓપ્શનમાં શું તમારે હોમવર્કમાં ગણવાનો, બરાબર? સમજો. તમને આવું કીધું તો આવરણ ન હોય તો મતલબ આ ઉપરનું આવરણ નથી એવું કીધું છે, આ આવરણ નથી તો શું ફેર પડે? અહીંયા આવરણ નથી તો શું હોત? તો ડાયરેક્ટ હવા હોત. તો ફેર શું પડે? ફેર કાંઈ ન પડે. આ જ પદ્ધતિથી તમે અહીંયા આ તો 1.68 મૂક્યા, અહીંયા 1.44 મૂક્યા હતા પહેલા ઓપ્શનમાં. બીજા ઓપ્શનમાં શું કીધું? અહીંયા આવરણ નથી. આવરણ નથી એટલે શું આવી ગયું? ડાયરેક્ટ હવા. તો અહીંયા હવા એટલે 1 લઈ લેવાનું. IC ની કઈ કિંમત મળશે? ફરીથી આ રીતે, ફરીથી એ બિંદુ પાસે સ્નેલનો નિયમ. અહીંયા તો હવા જ છે તો ત્યારે પણ કંઈક i નો જવાબ મળશે. તો i નો જવાબ જ શોધવાનો કીધો તો બીજા કેસમાં પણ તમને એમ કીધું તમારો જવાબ શું હોય? આવરણ ન હોત તો તમારો i નો જે વિસ્તાર પહેલામાં હતો એના વિશે તમારો જવાબ શું હોત એમ, બરાબર? તો બીજી વખતે i મળશે. બીજી વખતે તમારે શોધી લેવાના. એ બે ઓપ્શન હોમવર્કમાં આવે, બરાબર છે? તકલીફ પડશે તો હું તમને નેક્સ્ટ ટાઈમ જણાવી દઈશ. આટલું ક્લિયર થઈ ગયું. ત્યાર પછી એક નાનકડો એવો દાખલો લઈએ આપણે, બરાબર? પછી આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ચાલો 9.17 જોઈએ તો આપણે ત્યાર પછી એક દાખલા નંબર છે
દાખલા નંબર હું બોલું છું, બરાબર. 9.19 બરાબર. એમાં કીધું છે ઓરડાની એક દિવાલ સાથે જડિત, ઓરડાની એક દિવાલ છે, આ દિવાલ દૂર નહીં, દિવાલ છે, આ દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બ, અહીંયા એક નાનો એવો વિદ્યુતનો બલ્બ છે, આ બલ્બ છે, બરાબર. એ બલ્બનું 3 મીટર દૂર આવેલી, આ દિવાલથી કેટલા મીટર હોય? 3 મીટર દૂર હોય, 3 મીટર દૂર હોય એવી સામેની દિવાલ પર, આ સામેની દિવાલ જ છે, એ દિવાલ ઉપર પ્રતિબિંબ મેળવવાનું છે. આ બલ્બનું પ્રતિબિંબ આ દિવાલ ઉપર મેળવવાનું છે. તો એના માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી થાય? એટલે વચ્ચે ક્યાંક બહિર્ગોળ લેન્સ મૂકો તો જ એ આમાંથી નીકળતા કિરણો એ લેન્સ રહ્યું એ કેન્દ્રિત કરી આપશે. ક્યાં મૂકવાનો એ તમારે આપણે એડજસ્ટ કરવું પડે, ક્યાંક મૂકવો પડશે. દાખલા તરીકે આ ક્યાંક મૂકો બહિર્ગોળ લેન્સ, જેનું પ્રતિબિંબ અહીંયા રચાય. તો આ બહિર્ગોળ લેન્સની શક્ય કેન્દ્ર લંબાઈ કેટલી? જો એક બીજો એક કેસ આવ્યો હતો, આના પછીનો દાખલો તો એ મેં ચલાવી નાખેલો. એમાં શું કેસ હતો સમજો, બરાબર. અહીંયા એક વસ્તુ હતી, એ વસ્તુનું પ્રતિબિંબ દિવાલ ઉપર જ મેળવવાનું હતું, દિવાલ ઉપર. તમને કીધું હતું આ વસ્તુ અને દિવાલ વચ્ચેનું અંતર કેપિટલ ડી જેટલું છે, વસ્તુ અને દિવાલ વચ્ચે, સમજો, બરાબર. તમને એમ કીધું તો બહિર્ગોળ લેન્સને એવી કઈ જગ્યાઓ પર, કારણ કે બે જગ્યા મળતી હતી, એવી કઈ બે જગ્યા ઉપર મૂકી કે દરેક વખતે એ વસ્તુનું પ્રતિબિંબ દિવાલ ઉપર મળે. તો આપણે ધારો કે અહીંયા મૂકી તો પણ આનું પ્રતિબિંબ અહીંયા મળે છે, અને આ જ બહિર્ગોળ લેન્સને અહીંયા નહીં, અહીંયા ક્યાંક મૂકો તો પણ આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળે. એટલે બે બહિર્ગોળ લેન્સ નહોતા, બહિર્ગોળ લેન્સ એક જ હતો, બરાબર. અને આવા બે બહિર્ગોળ લેન્સની બે જગ્યાઓ છે, બે જગ્યા વચ્ચેના અંતરને સ્મોલ ડી કહેતા હતા. તો આમાં પણ તમને એમ પૂછતા હતા કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? તો આમાં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેં તમને લખાયું હતું, d² - d² / 4d. એ તમને યાદ જ છે, કમ્પ્લીટ. પણ આ બે સ્થાન હતા, ત્યારે એક જ સ્થાન, એક જ વાર મૂકવાનું હોય. ડાયરેક્ટ બહિર્ગોળ લેન્સની મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈ પૂછે, મહત્તમ. આ કેસ કરતા આ કેસ તદ્દન અલગ છે, બરાબર. સમજજો, ખાસ યાદ રાખજો. એટલે રાઉન્ડ કરી નાખો દાખલાને, જોવો પડશે. એકદમ સરળ દાખલો પણ જોવો પડશે. આ બંને કેસ અલગ છે. બે સ્થાન પૂછે ત્યારે કેન્દ્ર લંબાઈ અલગ, અને આવું કે તો ત્યારે ડાયરેક્ટ લખશું આપેલ કિસ્સા માટે મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈ એનું સૂત્ર યાદ જ રાખશું. ડાયરેક્ટ આપણે આ જે અંતર આપેલું છે તમને, બે વચ્ચેનું અંતર, એને ભાગ્યા 4 કરી નાખવાનું. ડી કહી દો, કેપિટલ ડી કયો, જે કેવું હોય, બરાબર. d/4 સ્મોલ ડી કીધા, કેપિટલ ડી કયો, જે કેવું, ડાયરેક્ટ છે. એની આપણે સાબિતી નહીં કરી, બરાબર. સાબિતી નથી કરવી, સાબિતી થઈ જાય પણ નથી કરવાની. જ્યારે પણ પૂછે ત્યારે મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું થઈ જશે કે d/4. ડી કેટલા આપેલા છે? 3/4 એટલે 0.75 મીટર. આ દાખલો પૂર્ણ થઈ ગયો આપણો. પરંતુ ખાસ આકૃતિ દોરવાની, કારણ કે આકૃતિ દોરો ને ત્યારે જ આપણે આ લખી શકીએ d/4. અને આમાં અંતર અલગ હતું, બે સ્થાન મળતા હતા એટલા માટે. એમાં એક જ સ્થાન અને મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈ તો આટલી થાય. એટલે નીચે લખી નાખવાનું, આમ મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈ આટલી છે. ક્લિયર થઈ ગયું? બાકીની ચર્ચા હવે પછી આપણે આગળના લેક્ચરમાં કરીશું.